ભાવનગર શહેરના હજુરપાઈગા રોડ પર વરસાદી પાણી ભરાવાની અને ડેનેજ ઉભરાવાની સમસ્યાથી વેપારીઓ અને રાહદારીઓ પરેશાની ભોગવી રહ્યા છે। ભાવનગરના હાઈકોર્ટ રોડ પર આવેલ હજુરપાઈગા રોડ પર દર ચોમાસા દરમિયાન વરસાદનું પાણી ભરાય છે તેમજ ડેનેજ ઉભરાવાની સમસ્યા કાયમી છે। આ સમસ્યાને લઈને આ રોડ પરના વેપારીઓ અને રાહદારીઓ પરેશાની ભોગવી રહ્યા છે। મહાનગરપાલિકા દ્વારા સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી વેપારીઓ દ્વારા કરવામાં આવી છે। મારું નામ મુસ્તફાભાઈ ઈસાભાઈ ડેરિયા। મારો ધંધો છે હજુરપાઈકા રોડ ઉપર અને વારંવાર અહીંયા ગટર ઉભરાય છે અને કાલે પણ ગટર સાફ કરાવી તો બે છોકરા હતા બસ જેવી તેવી સાફ કરીને જો આ જ પોઝિશન છે આટલું જ પાણી ભરાય છે। આની અંદર કાંઈ ફેરફાર નથી અને રોડ બચારા કંઈ ઘણો સારો બનાવ્યો છે પણ જ્યારે વરસાદ આવે ત્યારે અહીંયા પાણી ભરેલું એમનેમ ને એમનેમ રહેશે। આની અંદર કાંઈ ફેરફાર થતો નથી। જ્યારે રોડમાં પાણી આવી જાય છે ત્યારે મારે 2 વ્હીલરનું ગેરેજ છે, આમાં પછી કસ્ટમર અમારે આગળ આવતા નથી। વરસાદનું પાણી તે અહીંયા આવે છે, વરસાદનું પાણી એમનેમ ભરેલું રહે છે। ખાસ કરીને દરખાસ્ત છે, વિનંતી છે, મારી આજીજી છે કે આનો કાંઈ ને કાંઈ ઉકેલ આવે એવી મારી નમ્ર વિનંતી છે। ઓકે, આ પાણીનો નિકાલ કરો। આ હાલવાના પૈસા તો લ્યો છો ને કાંઈ કરતા તો નથી સરકાર કાંઈ। ગઢા માણસ પડી જાય તો કોણ સેવા કરશે? બીજું તમે શું કરવા જાવ છો? કામ એમ હા, એ